હેલો ગાઈસ, હું છું વીરુ. તો આજે જોઈએ રંજુબેન. ઓ રંજુબેન, શું કરી રહ્યા છો તમે? કાંઈ કામ કરું છું. શું કરો છો? આ જો બધું કામ. ઓ આમાં શું બધું મૂક્યું છે બનાવવા? જો ત્રણ વસ્તુ. આમાં ભાત થાય છે, દાળ બફાય છે. આ ભીંડાનું શાક કરું છું. ભીંડો દેખાડો ચમચામાં લઈને. હજુ કાચું છે. જો ગાઈસ, હમણાં આ બનાવજો લસણની આખી લસણ. કળી જો. લસણની આખી કરી રંજુબેન નાખે. તો રંજુબેન, આજે તમે આપણે ઓડિયન્સને શું કહેવા માંગશો? ઓડિયન્સના એમ કહેવા માંગુ છું, જમવાનું બની જાય એટલે આવો બધાય જમવા. હાલો હજી તો 11 વાગ્યા છે. અને વીરુભાઈ, હા ગરમી બહુ પડે ને એટલે હું રોટલી વહેલી કરી નાખી હવે. હા, રોટલી થઈ ગઈ જો. દેખાડો જો રોટલી. આ પહેલી રોટલી એટલે ઠંડી મૂકીએ કે આપણે શું ને અંદર પાણી ન પડે એમ. હા, રોટલી થઈ ગઈ. આ ભીંડો જો થાય ગેસ ચાલુ. જો મિત્રો, મસ્ત એકદમ સ્વાદિષ્ટ ભીંડો બને છે. લસણ બહુ બધું લસણ નાખ્યું છે. ખાવા આવી જાજો. જો કેટલો બધો ભીંડો છે. અમે સાવ સૂકું શાક બનાવીએ. તમે બધા કેમ બનાવો એ કોમેન્ટ કરો. કોઈ દહીંવાળું બનાવે, કોઈ ટમેટા નાખીને બનાવે. અમે ખાલી લસણ જ નાખીએ બસ. આમાં અમે જરાય રસું ના કરીએ, બરાબર ને? આપણે સાવ સૂકું હો. તો ગાઈસ, તમે અને વિરાટભાઈ, તમે શું હું ભીંડો તમને કેવો ભાવે? મન તો ભીંડો આંગળી ચાટી જાય આખી ડીશ, આમ ધોવાની જરૂર ન પડે એટલો ભાવે મને તો ભીંડો. તો આજે હું જમવાનો છું રોટલી, ભીંડાનું શાક અને આપણે ભાત જોડે શું છે? ભાત જોડે બટાટાનું શાક બનાવવાનું બાકી છે. ઓકે, પછી રસો અને દાળ ભાત, છે થોડી દાળ છે, એવું જોઈશ. અને બધું બનાવવાનું બાકી છે વિરાટભાઈ. હા હવે કેરી આપણે બંધ કરી દીધી ને. હા રંજુબેન, કેમ કે વરસાદ બહુ રાજકોટમાં આવ્યો ને એટલે કેરીમાં બધા જીવડા મંડે હવે. હા, તો કેરી ન ખવાય, આપણે બંધ કરી દીધી હો. હા, હજી ભેગું પાપડ ને મરચાં ને એ બધું હોય છે ને રંજુબેન? બધું ફૂલ ડીશ. ફૂલ એકદમ પ્લેટર. બધા મિત્રોને કહી દે આવી જાય જમવા. તો હાલ આવી જાવ બધા, મસ્ત જમવાનું. તો આજ તમે કોમેન્ટ કરજો કે આજ તમે જમવામાં શું બન્યું છે, શું ખાધું. લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ, આપણે મળીએ કાલના વ્લોગમાં. બાય ગાઈઝ, સી યુ. જોવા દે.